હેલો ગાઈસ, વેલકમ ટુ માય બ્લોગ. કેમ છો બધા? મજામાં છો? સતીશ નાટક બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આપણે ચાલુ કરી દીધું 10 ને 21 થઈ છે. આપણે બ્લોગ કેટલા વાગે ચાલુ કર્યો છે? બહુ દિવસ પછી આપણા ચેનલ પર બ્લોગ આવશે ને આવશે. હવે ચાલુ કરીએ. ને બાબુભાઈ અને ગુલાબભાઈ આપણે થોડું કંઈક કામ કરી રહ્યા છે, તમને બતાવ્યા. બીજું કંઈ નહીં, કેવું જસુભાઈ બારોબાર છે, બતાવ્યા તમને થોડું ઘણું. જસુભાઈ આ બાજુ કેવું જસુભાઈ? હા કે છે. અને બાબુભાઈ આ બાજુ છે. આ કંઈક રૂપિયા પૈસા કરે છે. ગુલાબભાઈ ને બી આજે ગુલાબભાઈ આ કીધું. આ બાબુભાઈ તો નહીં બોલે, કેમ કે ઊંચા થતી લાગે કેમેરા ઉપર કેમ નાખ્યો એટલે બોલે જ નહીં. ચાલો આગળ મળીએ થોડી વાર. તો ફાઇનલી ગઈ આપણે ઘોઘામાં જવા નીકળી ગયા છે. ગુલાબભાઈ ને બુધવાના છે પાછળ, અને આપણે જે ઘોઘામાં જવા માટે નીકળ્યા છે. અને બતાવ્યો તમને થોડો નજારો દેખાડો. આવો કંઈક છે. હમણાં લોકેશન ખતરનાક લાગે છે. જાવદરાનું ખરોડનું તો હવે ખબર નહીં, ખરોડનું લોકેશન કેવું હોય કેવો નહીં. પૂરા કઈ બોલ છે. આવું કંઈક છે હમણાં. તો ગાઈસ અમારે હમણાં હાસ્તો થઈ જતો, પણ એ પાવર બેંક નીચે પડી જતું, પણ પાછું રહી ગયું. અને હમણાં કામ બામ ટ્રેક્ટર લઈને જાય છે. આવું કંઈક જાય હમણાં ઠોકાઈ જતો, એટલે સાઈડમાં કેવું કંઈક બોલ ને. આવું કંઈક છે હમણાં. અને ગાડી તો સામે જ લઈને આવે એટલે આપણે ઠોકી જ દેવાની આવે. બીજું કંઈ નહીં. જેવું મળીએ ચાલો ડાયરેક્ટ આગળ જઈએ. હેલો ગાઈસ, તો અમે આજે લાવ્યા છીએ ઘોઘંબા. તો ઘોઘંબાનું આવું લોકેશન છે. તો અમે પહેલાં ફાટક બાજુ પટ્ટો લેવા પટ્ટો લાવ્યા છીએ ગાઈસ. તો ઘોઘંબાનું આવું લોકેશન છે. સતીશભાઈ પટ્ટો પહેરેલો છે. સતીશભાઈ પટ્ટો પહેરેલો છે. तो गाइस आगर जी मलिए. हमारे छोटे छोटे ब्लॉग में आपका स्वागत है. चालू रखो. हाँ रुको. तो गाइस माल बहुत है गाइस इधर. हाँ गुलसिंह भाई ઘોઘંબાનું આવું લોકેશન હોય છે ગાઈસ. પટ્ટો લીધલો છે 100 રૂપિયાનો ગાઈસ. ના 120 100 રૂપિયા આપીએ ને. તો ગાઈસ આ લસણ લેવો હોય તો લઈ શકતો આપ ગાઈસ. કેવું ગુલસિંહભાઈ? બસ મજામાં. માલ પાણી આપણે બધું કમ્પ્લીટ છે. એવું એ મરવા જાય છે ગાઈસ. હા ઘોઘંબાનું આવું લોકેશન. આ લસણ જે વેચે છે ખબર નહીં પેલી પોરે છે. આ ઘોઘંબાનું એવું લોકેશન હોય છે ગાઈસ. આ પોલીસની ગાડી છે ગાઈસ. તો ફાઇનલી ગાઈસ આપણે ઘોઘંબા પહોંચ્યા હતા. અને બુધસિંહ ને ગુલો થોડા કેમ બોલો બ્લોગ બનાવ્યા છે, તમને બતાવી દઉં. કોપી આપણે વચ્ચે નાખી દઈશું. કઈ નહીં કેવો આ ગાડીને કઈ ખાલી કરે છે. અને આ વાદળો ખતરનાક લાગેલા આવું કઈક છે. ચાલો આપણે ગાડી સ્ટાર્ટ કરતો થોડુંક કેમ નુટન કર બધા એક વખત, પછી ચાલુ થાય ગાડી. બધા માણસો બહુ બધા છે અહીંયા. તો આપણું નડતા દેખેલા, પણ આપણે થોડુંક ઇગ્નોર કર્યું. આવું કંઈક છે. નુટન કર્યું. હા લા પેલો આપણે ચાવી. તો ગાઈસ આવું કંઈક કરી શકે છે, કરવું પડે. અહીંયા એમ ડાયરેક્ટ ચાલુ થઈ જાય. તમે પાછા ચાલુ નહીં કરતા મારા ગાડી એટલે ચાવી અહીંયા પડે. આલા ગરમ જ પકડ લેજો. ચાલો ગાઈસ મળીએ આગળ. આપણે જઈ આવે. બુધસિંહભાઈ ગાડી ચલાવે છે, ફોન નહીં આવે ભાઈ. ચાલ જવા દે. આવું કંઈક છે હમણાંનો માહોલ. આ ખોરાક ગુલાસ તો ક્યાં નો મસ્ત ખબાઈને જઈ રહેલો.
નીકળી જવાનો કોળો થોડીક બુધાને સાઈડ નહીં હાલતો એટલે બુધો હમણાં બીજો ઘેર પાડીને એ જવા દેતી એ આવો ધીમે ધીમે બધા બધા દુકાને આપણે મોબાઈલ વાળાને તાવ બી રાખવાની છે કોને ગોવિંદભાઈ બધા આગળ થાય છે આવું કંઈક છે ચાલો ગાઈસ મળીએ આગળ જઈએ થોડી વાર ચાલો મિત્રો આપણે ઘરે આવવાની થોડી વાર છે અને આપણે કોકામાંથી વહેલા વગર નાહી આવેલા કેમ કે થોડું કામ થઈ ગયું ને થોડું કામ નહીં થયું એટલા માટે અમે નાહી આવેલા છીએ ગુલાબભાઈ આપણે ગાડી ચલાવે છે અને ગુલાબભાઈને અત્યારે ગાડી એકલાભાઈ કેટલા ગુલાબ ચલાવે છે લાઈક કરો કમેન્ટ કરો હવે જવાના છે તમારું કપડાની સિલેક્શન જોવા માટે કપડાનું સિલેક્શન જોવા જવાના છે સાંજે 4 વાગે પાછો 4 વાગે સાંજે પાછા વળવાના ગુલાબભાઈ એટલે અમે તો નહીં આવવાના છે અમારી જોડે ગાડી છે બધી ભાઈ ત્યાં આ બધી લાયા છે અને અમારા બ્લોગમાં એનું ભર્યા રહેજો તમે બીજું કંઈ નહીં જવું ચાલો બાકી હવે અડધે ફાઇનલી આપણે વાવપુરની પહોંચ્યા છે અને હવે આપણે દેવભાઈની દુકાને જઈને તમને મળીએ બતાવ્યા આપણે કંઈ ના પડે કેમ કે માયડો લાગે છે એટલે આપણે બોલે જે ગાડી પહોંચીએ આવું કંઈક છે માહોલ વાવપુરલીનો હા દીપડા માયડા લઈ જાય હા મારવાની ખતરનાક લાગે દુકાનો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે દામાવા મેહુલભાઈની દુકાને નવી ઓપનિંગ કરી છે એટલા માટે દામાવા પહોંચ્યા ને મેહુલભાઈની ગાડી આ બાજુ પડી છે જોઈ શકો છો તમે ભાઈ બધા થાકી ગયા છે એવું લાગે છે બીજું કંઈક બોલી જાય એટલે આપણે કાપી નાખશું બીજું કંઈ નહીં કેવું આ રી ઉપર મેહુલભાઈની દુકાન કપડાની નાખી છે હમણાં નવી જ પોલીસ સ્ટેશનની બાજુમાં લોકેશનની વાત કરીએ તો આપણે દામાવા ચોકડી પેલી બાજુ આ બાજુ એની સામે ઉપર છે મેહુલભાઈની દુકાન ચાલો મળીએ આગળ જઈને મળીએ મેહુલભાઈ મળાય આપણે ચાલો હવે આપણે ઉપર ચડવા માંડ્યા ગુલો ને બધા ઘણા બધા છે અને ઉપર જઈને તમને મળાય ચડવા માંડ્યા પગડી પાસે તે પડી હાડી જવાય એવું લાગે છે ને કોઈ દેખાતા નહીં ભાઈ છે મિત્રો આપણે અંદર જઈએ મેહુલભાઈને મળીએ ખતરનાક કપડાં લાયા છે સ્ટોક બોક્સ જોઈ શકો છો ખતરનાક બંડી મળે છે બોલો મેહુલભાઈ બસ મજામાં ફૂલ સ્ટોક નવી દુકાન નાખી એટલે જોઈ લો બધા પ્રીમિયમ જ કપડા હે એવું છે બોલી દો તો આપણા ચાહકોને કંઈ 1300 માં જોડી પડે 1300 થી 1400 સુધી એવું છે મસ્ત લાગે છે તો મિત્રો હવે આપણે થોડાક દામાવા ચોકડી પર આવેલા અને હવે આપણે જઈએ ઘરે જવા માટે નીકળ્યા મેહુલભાઈ આ બાજુ છે ગુલાબભાઈ આ બાજુ છે બુધો આગળ ચાલે છે અને હવે આપણે ઘરે જવા નીકળ્યા છે ચાલો હવે આ બ્લોગને બી અહીંયા જ એન્ડ કરીએ અને મેહુલભાઈની દુકાન પેલી બાજુ ઉપર છે તમને થોડુંક બતાવ્યું હતું અને ક્લિપ નાખી દઉં છું એટલે જોઈ લીજો આ બાજુ છે જોઈ શકો છો દામાવા આ બાજુ દામાવા ચોકડી છે અને આ બાજુ છે દુકાન એ હારી ફુગાવાળી અને બીજું કંઈ નહીં કેવું ચાલો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જૂના હોય તો શેર કરજો ચાલો મળ્યા કંઈક નવા અંદાજમાં નવો બ્લોગ લઈને આવ્યા અને બતાવ્યા તમને ગુલાબભાઈ બુલાભાઈ કંઈ બોલવું છે ચેનલ વિશે ખાવા ગયેલા થોડું ઘણું તમને બતાવી નહીં અને મળ્યા કંઈક નવા અંદાજમાં બ્લોગ લાવ્યા પાછા જોઈ લીજો બ્લોગ ગમે તો સારું લાગે તો કોમેન્ટ કરજો ચાલો